ગુડ મોર્નિંગ. તો સવારમાં રેડી થઈને અમે શોપિંગ કરવા નીકળ્યા છે. ઉનાઈ કામ છે, વાસા કામ છે. પહોંચી ગયા છે વાસામાં, તો ફટાફટથી કામ પતાવીએ. બધું શાકભાજી, ફ્રૂટ, અનાજ બધું લેવા માટે આવ્યા છે. બધું ખતમ થઈ ગયું છે. તો ચાલો ગાઈસ, મળું તમને થોડી વારમાં. હેલો, હવે ઘરે બધું સામાન લઈ લીધું છે ગાઈસ સુરત માટે ડગલો ભરીને. રસ્તામાં અમને નારિયેળ પાણી દેખાઈ ગયું, તો ચાલો ને પી લઈએ એમ કરીને ઊભા રહ્યા છે. નારિયેળ પાણી પીને ફાઇનલી પાછા ઘરે જવા માટે પણ નીકળી ગયા છે, કેમ કે હજી અમારે જઈને એક કંઈ કહેવાની નથી, આગળ બ્લોગમાં જો તો એક સરસ મજાનું કામ કરવાનું છે. પછી પાછું સુરત પણ રિટર્ન થવાનું છે, એટલે ફટાફટથી કામ બામ પતાવ્યું ઉનાઈ વાસ્તાનું અને હવે નીકળ્યા છે પાછા ઘરે જવા માટે. ઘરે આવીને સીધું જમવા જ બેસી ગઈ છું, ભૂખ લાગેલી છે એટલે. અને આ બસ ભાભી ડીશ બનાવી જ રહ્યા છે, હું તો ઉપર બેસી ગઈ છું. અને જમીને કંઈક મીઠું ખાવું હતું, મીઠું હતું નહીં ઘરમાં, એટલે ફ્રૂટ લઈ આવેલા હતા વાસ્તાથી, સ્ટ્રોબેરી અને સીધું, તો એ જ ખાવા બેસી ગયા. હેલો ગાઈસ, થઈ ગઈ છે બપોર, જમી બમીને અમે બનાવવા બેસ્યા છીએ. આજે તો ઉબાડ્યું, સિઝનનું પહેલું ઉબાડ્યું, કેમ કે હવે પાપડી પૂરી થઈ ગઈ. આ બસ બજારમાં લેવા ગયા આજે વાસ્તામાં, પણ એક બી જગ્યાએ પાપડી નહીં મળી. આ તો ઘરની છે, થોડી 500 ગ્રામ કિલો જેવી છે. તો છેલ્લી વાર ખાઈ લઈએ બનાવીને. અને આજે તો બનાવી રહ્યા છે ભાઈ લોકો ઉબાડ્યું, જોઈએ ને કેવું બનતું છે. લેવાનો આ ભાગ છે ને અંદર બાર, એટલે આમ કરીને ખુલી જાય, છોલા જાય, છરી ન જરૂર. સાચું કર કશું મોટી લેવી આખી છે. શીખી આવ્યો. મને છે ને હિરલના પપ્પા ખીચડી બનાવતા હતા. કોના પપ્પા? હિરલ. ત્યારે એના પપ્પા જોડે તું ક્યારે ખીચડી આપણે એ લોકો ખીચડી બનાવતા દેખા ખબર? એ લોકો ત્યારે બધા મસાલા નાખીને મસ્ત આથી દઈએ, થોડી વાર રહેવા દઈએ, એટલે બધા મસાલા, મીઠું વગેરે બધું મસ્ત પચી જાય, એટલે પછી સરસ મજાનો ટેસ્ટ તો આવવાનો જ છે. અને આ બાજુ મારી ઢીંગલી પણ મદદ કરવા આવી ગઈ છે. અમારે ત્યાં એક નાની રસોઈયણ આવી ગઈ છે કે લાવો ને મમ્મા મેં પણ કરવા લાગુ એમ કરીને ચટણી વાટવા બેસ્યા છે મેડમ. વાટી કાઢો, જોજે, ધ્યાન રાખજો તારે આંગળીમાં વાગી નહીં જાય. ચાલો ત્યારે બધું રેડી, અને આ ભાઈ પણ બેસી ગયો છે માટલું ભરવા માટે. તો લાસ્ટ સિઝનનું લાસ્ટ ઉબાડ્યું ખાઈ લઈએ, કેમ કે પછી તો કલર પણ સુકાઈ જશે અને પાપડી તો મળવાની જ નથી. જેમ તેમાં મેળ પડી છે, એ પણ ઘરની હતી એટલે એ પણ એકદમ ઓછી છે, કિલો જેવી જ મળી છે. આમ ધંધા કરવાના છે, મફતની પ્લેટ લઈ આવે છે. કંઈ નહીં, મારી યુટ્યુબમાંથી આવશે ને તને 10% આપી દેવા બસ. હા ને? ચોર 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 ચોર. अब इस चोर को मैं वायरल कर दूंगी पूरे यूट्यूब पे. માચી અંદર હલકા નહીં આપે. દૂર રાખ, હાથ દૂર રાખ.
ફાઇનલી ઉબાડ્યું મૂકી દીધું છે અને મસ્ત સળગી પણ ગયું છે. હવે 30-40 મિનિટમાં તો મસ્ત થઈ જશે અને ગરમ ગરમ ખાવાની પણ મજા આવી જશે. ચાલો ખાઈ લઈએ. દાળ છે થઈ ગયો હે ભાઈ, કાઢી લે, સીધું કરી દે. ગરમ હે ગરમ હે ગરમ હે ગરમ હે ગરમ હે. કુંભવાળો વિડીયો હતો ને, ઠંડા હે આપણે ગરમ 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 ખા. ચાલ ઓર્ડર એની ફાટ કૂક છે. હવે કેવી સ્ટ્રોંગ સ્મેલ આવે છે. હવે ને આને સ્ટ્રોબેરીની સ્મેલ કહેવાય. વિડીયોમાં ખબર પડવાની. વિડીયોમાં કોને ખબર પડવાની સ્મેલ? અરે તને કહું છું, વિડીયો વાળાને તો જોશે ને સાંભળશે. મને તો આવતું જ છે. આ બધું મેં મૂકી જ દેવાની છું, નથી કટ કરવાની. સાંભળતા છે ને ગાઈસ તમે? ભાઈ એવું કે છે વિડીયો વાળાને કેમ બતાવે. હા મેં કેવું નહીં કીધું, ઊંધું નહીં કીધું. હા ગાઈસ, ભાઈની છે ને HP નામની ચેનલ છે, બધા કોમેન્ટ કરી દેજો. ચેલેન્જર ગાડી છે ચેલેન્જર ગાડીની ડીપી છે. અરે તને હેટ માટે કોમેન્ટ કરવા કીધી છે, ફોલો કરવા નથી કીધી. પાછો કે મળે તો હેટ કરે ને, આઈડી જ નહીં મળી તો એટલે હેલ્પ કરતા હું તને. ચલ કાઢ દે ને, એક 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 પકડી હાથ લાવ ને, ખબર પડે. સાણસી જ લાવ ને, સાણસી. અહીંયા હાથ પકડ જરા. ના, સાણસીથી ફટાફટ થઈ જાય. સાણસીથી પકડાય જ નહીં ને. હજુ રાખતો તો બળી જશે. પરફેક્ટ છે ટાઈમ છે પૂરો. જોયું નહીં મળે એટલે જ સેફ છું મેં. અને તમે કુક. સેફનું કામ છે ઓર્ડર આપવું. પરફેક્ટ ભરેલું ને એટલે. ઉબાડ્યું તો બની ગયું છે, પણ પછી યાદ આવી કે ઘરમાં છાશ નથી, એટલે અમે 3 નમૂના છાશ લેવા નીકળ્યા છે. અને આજે તો ભાઈની ગાડી મેં ચલાવવા બેસી છું, કેમ કે ગામ આવે ત્યારે જ ચલાવવા મળે, એટલે લાવને કે ભાઈ ચલાવવા દે ને, એમ કરીને અમે નીકળ્યા છે ગામમાં જ છાશ લેવા માટે. કેમ કે ગરમ ગરમ ઉબાડ્યું જોડે ઠંડી ઠંડી મસ્ત છાશ પીવાની મજા જ કંઈક અલગ છે. અને ફાઇનલી ઘર આવી ગયા છે. ઉબાડ્યું કાઢી લીધું છે. છાશ પણ મસાલેદાર બનાવી દીધી છે, જો ચટણી વગેરે બનાવીને મસ્ત. વાવ, ઠંડી ઠંડી એટલી સરસ છે ને. બાય બાય પપ્પા. ચાલો ચાલો. ઉબેડ્યું ખાઈને બધાને બાય બાય કરીને ફાઇનલી આજે તો બાઇક પર નીકળ્યા છે ગાઈસ. દર વખતે કારમાં જતા હતા, આજે ચાલો ને બાઇક પર જઈએ એમ કરીને બાઇક લઈને નીકળ્યા છે. અને સરસ મજાનો રસ્તો જોતા જોતા ટાઈમ પસાર થઈ રહ્યો છે. અને આ જો સરસ મજાનું સનસેટ પર દેખાઈ રહ્યું છે. બાઇક પર જવાની મજા જ કંઈક અલગ છે, અને એ પણ ફેમિલી સાથે હોય તો શું કહેવું ગાઈસ. અને આ સુરત ઘરે આવી ગયા છે અને ખાસું લેટ પણ થઈ ગયેલું હતું, એટલે અમે થોડો ડિનર બહારથી જ ઓર્ડર કરી દીધો હતો અને આ આવી પણ ગયું છે, તો જમી લઈએ. ગાઈસ આજે તો બાઇક પર આવ્યા પહેલી વાર, આટલા વર્ષોમાં પહેલી વાર બાઇક પર આવ્યા. એમ તો મજા આવી, પણ રૂહી જોડે થોડી તકલીફ થઈ. રૂહી હેરાન થતી હતી, બાકી તો ચાલે, વાંધો નહીં, મજા આવે. નેક્સ્ટ ટાઈમ પણ આવીશું ક્યારેક. તો ચાલો, ખાસું લેટ થઈ ગયું છે, જમી લીધું છે. આ વાળો બ્લોગને એન્ડ કરીએ, મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય.